જેટલા પણ ચાના ચાહકો છે એ બધા જ માટે આ સમાચાર અગત્યના રહેવાના છે, કારણ કે હવે ચાની ચુસ્કીઓ આપણને મોંઘી પડવાની છે. ચાના ભાવમાં વધારો થઈ શકે તેમ છે. આવા એક સમાચાર સામે આવ્યા છે. વિગતે ચર્ચા કરીએ આજના વિડીયોમાં કે ઘણી બધી જગ્યાએ ભાવ વધારો કરવામાં આવ્યો છે. નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો રાજકોટ. દૂધ, ગેસ અને ખાંડના ભાવમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે અને તેના કારણે જ હવે ચા જે છે તેનો ભાવ પણ વધી શકે તેમ છે. ખાંડના ભાવમાં એક જ મહિનામાં 20 થી 25 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ સહિતના શહેરોમાં હવે કટિંગ ચા જે વેચાઈ રહી છે તેના ભાવમાં 2 થી 5 રૂપિયાના વધારો થઈ શકે તેમ છે. તેની તૈયારીઓમાં બધા જ ચાના ચાહકોએ રહેવું પડી શકે તેમ છે. અમદાવાદમાં ચાની કિટલી ચલાવતા, ચાની દુકાન ચલાવતા જે ગુલાબસિંહ જે છે એમણે માહિતી આપતા જણાવ્યું છે કે ખાંડના ભાવમાં પ્રતિ કિલોએ 25 રૂપિયા જેટલો વધારો થઈ ગયો છે. એ હવે 70 રૂપિયાએ પહોંચી ગયો છે અને એના જ કારણે હાલે જે 15 રૂપિયાની અડધી ચા વેચાય છે તે હવે એમને બહુ મોંઘી પડે તેમ છે. એટલા માટે જ હવે અડધી ચાના રૂપિયા 18 થી 20 રૂપિયા કરવા પડી શકે તેમ છે. અન્ય ટી સંચાલકોએ પણ પોતાની પ્રતિક્રિયા આપી છે કે કઈ રીતે હવે 50 કિલો ખાંડની જે બોરી જે 2200 રૂપિયામાં આવી જતી હતી એનો ભાવ અત્યારે હવે 3650 રૂપિયા થઈ ગયો છે. એટલે ખાંડના ભાવ વધ્યા છે, દૂધના ભાવ વધ્યા છે અને એના જ કારણે ચાના ભાવમાં પણ વધારો થઈ શકે તેમ છે. અને સેમ વસ્તુ રાજકોટ શહેરમાં પણ લાગુ પડે છે. 15 રૂપિયા જે ભાવ જે છે અડધી ચા વેચાઈ રહી છે એ કટિંગના 15 રૂપિયા અને આખીના 30 રૂપિયા કરવા સુધીની વાત અત્યારે સંભળાઈ રહી છે. સુરત શહેર, વડોદરા શહેર, આ બધી જગ્યાએ ચાના ભાવમાં વધારો થઈ શકે તેમ છે. એટલે હવે આ જે ચાના ભાવ વધ્યા છે તેને તમે કઈ રીતે જોવો છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. હવે મને રજા આપશો. નમસ્કાર.